તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે છે શનિવાર અને સવારના વાગ્યા છે 6:30 પોણા 6 બેમાંથી ને વસાડે. અને ત્યારે મારા મમ્મી ભરે છે મારો પાણીનો બાટલો. બેનને સ્કૂલ જવાનું છે. સાથે રોટલી તળે અને ઓલી ફાકી પીવા હાટું કંઈક નવું છે કોને ખબર. અને મારી મમ્મીએ મારા હાટું રોટલી તેલી છે. તો બહુ સવારમાં હું કંઈ બહુ ખાઈને ન જાઉં, પણ મારા પપ્પા મને ખીજાય જો હું ખાઈને ન જાઉં નહીં તો અત્યારે મારી મમ્મીએ રોટલી તેડી અને ચા કર્યો મારી હાટું. થોડી ફાકી પી લે. ફાકી ભૂખ લાગવાની વસ્તુ ગમે ત્યાંથી ગોતી આવે. ખાતી નથી ગરમ પાણીમાં એમાં ફાકી ઊંઘ કરીને પાય તો થોડું ખાય એમ. આમ નહીં ખાતી. તે કાલી કહેતી હતી એ કે મમ્મી મને બોલ મીઠાશ લાવતી છે. હા, મારા મમ્મી મારી હાટું બોલ વીટા લેવા સોમવાર છે મને પાછું બહાર જાવ તો અને જોઈને જ કંઈક થાય છે પણ કાંઈ ન થાય બેટા. આ કડવી ફાકી છે બીસ કાંઈ નથી. ગરમ છે. જોઈને શું થાય બેટા. તો અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે અને આજે સવારમાં જ બ્લોગ ચાલુ કરી નાખ્યો હતો 6:30 વાગે. અને અત્યારમાં હવે મારા મમ્મી કટિંગ કરે છે બ્લાઉઝ એના માટે. અને મારા મમ્મી કંઈ બહારથી ન સીવડાવે, એ ઘરે પોતાના બ્લાઉઝ જ સીવતી હોય. એ મારા કપડાય ઘરે સીવે, એના કપડાય ઘરે સીવે. મારા બધા ગાઉન, ચણિયા ચોળી, પછી સરારા જેવું વસ્તુ જે હોય એ બધી અહીંયા ઘરે છે. આજે ત્રાહી બેઠી હતી. તને એમ કહું, આ ઘરમાં કોકની દાન મારેલું હતું અને આ એક હું રવિવારે માં 10 રૂપિયા પડતો લાવી હતી. આ કાલ તાર પપ્પા હાડી લેવા માર્કેટમાં સેમ પીડ્યું છે એમ. તે કે તાર સીવું હોય તો સીવી નાખજે. તો હું આજ નવરી છું તો કહું સીવી નાખું. આમ આમ આ ઓલું કરું તો આંસુ લાગે. આ ઘાટું નહીં મેસિંગ મળી જાય જાઉં 30 મળે ને. હા, આ કટકામાં હવે હું કરી નાખું કટિંગ મસ્તી. આવડું આ સેવનું કેવું દોરો આપણે લેવાની અને આમે માપ કાઢી નાખ્યું છે. એ માપેથી આડી માપ કરીને તો એને બનાવી. તો આ ઘરમાં કટકોય પીડ્યો છે અને મારે આ કાંઈ કામ નથી. એક કામ છે મારું બોલ વીટા. આ તો કટિંગ કરીને લઈ આવે. કટિંગ કરીને બધું લઈ આવે અને આ સિવાય તાજ નકર કાલ સિવાય ત્યાં કટિંગ કરી નાખો. હું તો આવા બ્લાઉઝ પહેરું ને એટલે મને આ ફાવે એટલે હું આ કટિંગ કરી અને લઈ આવી. આ બધા મારા હાથથી સીવેલા છે. કેટલા વર્ષથી પહેલાં મેં 15 દી ફર્યા હતા. એવું તો હવે કાંઈ સીવવાનું નથી આવતું, પણ હવે પછી આમ થોડું આમ શીખતા જાય થારા મીડા ખાવા. તો ઘરના બ્લાઉઝ ને ઘરનું બુટીનું એ બધું સીવી નાખું ને બધું પૂરું કરી નાખું. એને કંઈ ન દે તેમ નવી શું તેમ કહો લાઈને આવી પીડી છે તો એ સીવી નાખું. એ મસ્ત કલર છે કાને. મારા મમ્મી ટીવી જોતા જોતા બ્લાઉઝ કટિંગ કરશે. તો હું કર એ જતા બ્લાઉઝ કટિંગ થઈ જાય. એમાં મગજ હાલ છે એમાં તો મગજ ન હાલે તો કટિંગ થાય. હા, તમારું બોલ બેટા નહીં ભૂલતા, તમે બ્લાઉઝ ભલે કટિંગ કરો. બોલ બેટા નહીં ભૂલું બાપા. કરી નાખ પટી હશે. હેલો. હા તો કરો હવે કટિંગ. હા કરી નાખે કટિંગ કરી નાખે. હું દોરડા નહીં બાપુ.
તમારી દીકરી છો પણ તોય નહીં. મૂકી દે નહીં 4 વાગે ત્યાં પાસ્તા મૂકે તો એક ઘડીમાં લોખાય છે. આજકાલ સેવ કરશો આજકાલ બાકી નહીં. પણ મને બાપતા ન આવડે. હું તને શીખવાડું. તોય ન આવડે. મારી દીકરી સલ્લાની વળી મને બેહી ગઈ તો કુકર મૂકમાં લે હું તને કહું એમ કરતી તા ને કાંટા એમાં લોટ નથી બાંધવો પડતો તોય મને ન આવડે. એમ ન કરે છે તેમાં મારે લેસન કરવા બે. આ લેસન કાલ રવિવારની રજા છે દોડા બાદ પણ કીધું લેસન કરો એમ જરા લે એક તો તમારે ભણવા વાળા પાસે ઈ જ બાના હોય લેસન કરવાના આ લે અને વાંચવાના. બહુ ડાય છે ડાયસી મને ખબર છે હું ડાયસી. હા તો કયો તો ખરા પેલા. પેલા ના કુકરમાં પાણી ને એક ગ્લાસ હા આમ બધું એક આરે કયો. આમ જો કુકરમાં એક ગ્લાસ પાણી પીવું હે એક ચમચી હળદર નાખ એક ચમચી નિમક નાખ અને કુકરમાં પછી ડોડા મૂકે ઢાંકણું પેક કરી દે. કેટલા પાણી? 1.5 ગ્લાસ નાખજે ખાલી. હા रुकाई रुकाई से नहीं मारे मुझे फिर भी कुछ टपा तो नहीं पड़ा. पूछी लेवा कपड़ा कपड़ा હવે તો કપડા છે જ્યાં જોઈએ ત્યાં. તો અત્યારે હું દોઢા બાફી નાખું. મને નથી આવડતા પણ બાકી હું ચમકું છું, ધોળી ધોળી લાગુ છું ને ધોળી ધોળી. હા તો હું કુકર લેવાનું અંદર 1.5 ગ્લાસ થયું ને પછી તો ત્યાં પાસે પૂછવા ગઈ. જોઈ બાકી મારો કમાલ. કુકર માંથી નહીં અંબા સાંભળતી નથી. હે કરે ને બેઠું બેઠું અંબા આ બધા નાખી દઉં. અત્યારે હવે 5:30 થઈ ગયા છે અને મારા મમ્મી 4 વાગ્યાના શું કહેવાય કટિંગ કરતા હતા બ્લાઉઝ. હજી એનું કટિંગ નથી થયું. કટિંગ થોડે થઈ રે બેટા કટકા 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 અને છે ને પીસ હારા મોટા સુઈ એવું છું. રેડી તારે મકાઈ બફાઈ ગઈ કે? હા હા તો હાલ હાશ ગરમીની હું હસોળી અડધી થઈ ગઈ એમ છું કે આ 50 પીસનો લઈ આવ્યો હોત તો સારું હતું. ઘરમાં સેટ કરું એ સારું તો હેરે સીવું ને કરવું બધું એવું છું મારે તો. તો હવે અહીંયા મારી મકાઈ બફાઈ ગઈ છે. ચમે બાફી છે. હા બેને બાકી હશે પાણી છે કે કોઈ હું ની સીટી પાડતી હવે લાગી બધું અને પર મીઠું ને મરચું ને લીંબુ નાખ્યો તો ના નાખો મેં બાફા છે. કુકર માથે સડીને મેં બાફા છે. અહીંયા મારી મમ્મી કેટલું બધું
ખરા ગંદુ ગંદુ કર્યું બતાવું ઘડી ખાવ મારા કેટલા લાય બધું ખોલ્યા. જો આ બધું શું કહેવાય કટિંગ કરીને કર્યું હરખું બધું. હા આ જે જોતા નથી એમાં આ ઇસ્ત્રી પડી અહીંયા ઇસ્ત્રી ઇસ્ત્રી કરતી ગઈ સીધું કરતી ગઈ તો કટિંગ થયું. હમ એવું થોડું હોય કટિંગ તો ફટોફટ કલાકમાં કરાવું ને બદલે આ તો હું હામી પડી હું કરતી હતી કાંઈ નહીં કાંઈ કરતી હતી તઈ હું કંટાળી ગઈ એમ. કોણ હું લઈ જાઉં હવે મારું નીચે મારે બધું રેડી થઈ જાય. મારા મમ્મી જાય છે મારા માટે બોલવીટા લેવા હવે મેં ડોડા ખાઈ લઈ અને હું અહીંયા કરતી હતી લેશન ત્યાં મારી મમ્મીએ મને બોલાવી એનાથી ઓલું પથરાતું નહોતું ને તે પાથરવા તો મારી મમ્મીને હું ખીજાણી પછી મમ્મીને બેન ખીજાણો તું તો ઉકલ નહીં બીજાને ઉકલવા દે નહીં બસ છું એવું એટલે ખીજાય. પણ 1.5 કલાકથી એકની એકમાં માથાકૂટ પીંઝણ કરતી હતી બેઠી બેઠી જણ કરું તો જ થાય ને બધું. એટલું તો ગણિતના મેં દાખલામાં કરી નાખ્યો હોત ને તો મને આવડી શકે હા કરવું પડે એટલે કઈ એમ ન થાતું કઈ મમ્મી હા તો તું કઈ ને મને શું છે વસાડે કાંઈ નથી સામે કે મને વસાડી દીધો એટલે મેં કીધું તું તને હવે હું અમે ખાઈ લઈ પછી હું લખી લઉં પછી જોઈએ આગળ શું થાય તો અત્યારે હવે હાંજ થઈ ગઈ છે અને મારા મમ્મી રાંધે છે વાળું કરવાની તૈયારી વાળું હજી રાંધવાની તૈયારી. હા એ વાળું બનાવવાની તૈયારી હા તો શું કરો છો તમે વાળુમાં વાળુમાં જો હું રીંગણા ઓળવા મૂક્યો અને 2 ભાખરી કરી અડધી ભાખરી કરવાની 3 જણાની મારી 200 એટલે તારી અડધી મારી બીજી કરી અડધી ભાખરી કરી અને મારા પપ્પા લઈ આવ્યા છે બોલવીટા અને દૂધ તારો ભાઈ બારે હતો ને તે મેં કીધું લિયર બાજુ ખાવું પડે ધક્કો ન કર મારે રે તમારો હવે આને હું પીવે રોજ સવારમાં સવારમાં એક ફાંકીને પી. હા આજથી અમે ફાકી ચાલુ કરીશ કા સર કરવીસ પડે ને ખાવું તો હું કરું હા ખા પછી કાંઈ નથી ઓલું કરવાનું ખા અમે આ શું કહેવાય આ નિમક કહેવાય. હા એ નિમક પણ જાડું એ આપણે દેહનું ખાઈ તે તમને મોકલે ત્યાંથી લઈ લે નિમક બસ કાપી મોકલી નિમક મગાવી મોકલી ગઈ બરોબર નિમક નીચે ડોલ આખી ગઈ અને નિમક નથી ખાતા આ તા દેશી નિમક છે દેશી જ નિમક બધું દેશી અમે દેશી હું દેશી પણ આ વિદેશી આ એ દેશી એને તને ખબર ઈ દેશી છે એમ માણસો મેં દેશી અને મારા પપ્પા ઓલી રૂમમાં ટીવી જોવે છે એ હમણાં આવ્યા હજી હા આવી એને યાદ કરતો આ થોડુંક મોડું થઈ ગયું નીચે કોઈ લાંબુ સીવું પછી થોડાક લટકણ નોખા કાઢ્યા તાર પપ્પા કે ખાવામાં હું બનાવી કાંઈ નહીં આવી ઉઠે ખાતી તો આ વિડીયોનો મેં અહીંયા સેન્ડ કરી છે જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો મારા મમ્મી પણ એ હામું જ જોતી વિચાર હા હું નહીં આપણે લેસન રૂમ મસાણા પીડું ને એ બતાવી દે આ મારે કાંઈ સવારમાં લેવાનું ભાઈ અને મારે મૂકવાનું હોય મારા મમ્મી મને ટોન્ટ મારી છે ટોન્ટ નહીં કવસ તું તને કરવાને કે તારું કાંઈ મામનું પીડું હોય એ પોતે 7 વાગે ને આમનું મૂકી નહીં જાય એ પછી મારે ભેગું કરવાનું એને
હા તો બહુ મોડી પડી ગઈ તું અચિન પણ મારા ભાઈની એવી ટેવ હતી હવે મારી ટેવ પડી હા. પહેલા અમારા ભાઈ હતો ને ત્યારે મારી મમ્મી રોય છે એના સોપડા લઈને મૂકતી હવે મારા સોપડા મૂકવાના હા હવે તારા હજી 3 વર્ષ તારા મીઠા હોય તે મારો તારા આવી જાય હા દસમાં આ 100 તો તો આ વિડીયોનો અહીંયા સેન્ડ કરી છે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કમેન્ટ તો ભૂલતા જ નહીં બાય